જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કર્યું કે ઉત્સેચકો શું છે. ઉત્સેચક વિશે છે આપણે અભ્યાસ કર્યો. એટલે ઉત્સેચકને જેને આપણે એન્ઝાઇમ તરીકે ઓળખીએ છીએ. ઉત્સેચકો શાના બનેલા હોય છે? તો કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે. એ જ ઉત્સેચકોની આપણે નિરૂપણ જોયું કે એને આપણે રેખાંકિત સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ. અને એની અંદર છે ખાંચ ઉત્પન્ન થાય છે, ગુહા ઉત્પન્ન થાય છે. એને આપણે શું નામ આપ્યું હતું? તો કે સક્રિય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. હવે આજે આપણે ભણવાનું છે કે ઉત્સેચકોની મદદથી આપણે કેટલી ઝડપી છે એ રાસાયણિક પ્રક્રિયા કરી શકીએ છીએ. કાલે આપણે જોયું હતું કે આપણે છે કે 1 કલાકની અંદર 200 અણુઓ છે કાર્બનિક એસિડના બનતા હોય તો 1 સેકન્ડની અંદર કેટલા અણુઓ? તો કે 6 લાખ અણુઓ છે એ ઉત્પન્ન થાય છે. તો એ બંને વચ્ચેનો તફાવત આપણે જોયો કે 10 લાખ ગણો છે તફાવત જોવા મળે છે. તો કે રાસાયણિક પ્રક્રિયા છે ઝડપી કરવા માટે છે કોણ જવાબદાર છે? તો કે ઉત્સેચક જવાબદાર છે. એનું નિરૂપણ છે આપણે અહીંયા જોવાનું છે. આપણે વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયા છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે તો એમાં પ્રક્રિયક આવેલો હોય છે ને ઈ પ્રક્રિયક છે એનું રૂપાંતરણ કેમાં થાય છે? તો કે એનું રૂપાંતરણ છે એ નિપજમાં થાય છે. કે રાસાયણિક પ્રક્રિયાઓ છે, જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થતી આપણને જોવા મળે છે. હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન છે એનું સાંકેતિક નિરૂપણ આપણે દર્શાવીએ તો કે સાંકેતિક નિરૂપણ એટલે કે પ્રક્રિયક જે છે એને સબસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયકને શું કહેવામાં આવે છે? પ્રક્રિયકને સબસ્ટન્સ તરીકે ઓળખાય છે. અને આ નિપજને છે પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતરણ કરવા માટે કોણ ફાળો ભજવે છે? તો કે ઉત્સેચક ફાળો ભજવે છે. કોણ જવાબદાર છે? તો કે ઉત્સેચક છે એ જવાબદાર છે. એ આપણે જોયું હતું કાલે, બરાબર. તો કે પ્રક્રિયકમાંથી નિપજનું રૂપાંતરણ છે એ ઉત્સેચકની મદદથી થાય છે, જેને એન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. જેને શું કહેવાય છે? તો કે એને એન્ઝાઇમ તરીકે એટલે કે ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓ છે, બધી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્સેચક છે પોતાની ભૂમિકા ભજવે છે, બરાબર. કોણ ભૂમિકા ભજવશે? તો કે ઉત્સેચક. હવે ઉત્સેચક છે એ પ્રક્રિયક સાથે જોડાશે. ઉત્સેચક જે છે એ કોની સાથે પહેલા જોડાશે? તો કે પ્રક્રિયક સાથે જોડાશે અને ES કોમ્પ્લેક્સનું નિર્માણ કરશે. શાનું નિર્માણ કરે છે? ES કોમ્પ્લેક્સનું નિર્માણ છે એ કરે છે, જેને આપણે ES સંકુલ તરીકે ઓળખીએ છીએ. કે સૌપ્રથમ છે તો કે ક્યાં જોડાશે? એ સવાલ આપણને હવે ના થવો જોઈએ, કારણ કે આપણે આગળ ઉત્સેચકની અંદર ભણી ગયા કે ઉત્સેચક જે છે એ ક્યાં જોડાય છે? તો કે ના સક્રિય સ્થાને જોડાય છે. કે આ ઉત્સેચક જે છે એ ક્યાં જોડાય છે? તો કે સક્રિય સ્થાને જોડાય છે. કોના સક્રિય સ્થાને? તો કે પ્રક્રિયકના. કે ઉત્સેચક જે છે એ પ્રક્રિયકના સક્રિય સ્થાને જોડાય છે અને ES કોમ્પ્લેક્સ છે એ બનાવે છે. અહીંયા છે આપણે ચાર્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે એને ચાર્ટ સ્વરૂપે આપણે શા માટે છે એ દર્શાવ્યું છે. અહીંયા છે આપણી બંધારણીય શક્તિ દર્શાવવાની છે. અહીંયા છે એ ઉત્પન્ન થતી એની ઉર્જા કે સંચય કે શક્તિ જે આને આપણે કહીએ છીએ એ દર્શાવવાનું છે. હવે આપણે અહીંયા જોઈએ કે આ પ્રક્રિયકને આપણે ચાર્ટ સ્વરૂપે શા માટે દર્શાવ્યું તો એ તમને સમજી શકાશે સરળતાથી. કે આપણે પ્રક્રિયક જે છે એને નિપજમાં રૂપાંતરણ કરવું છે તો કે ES સંકુલ જે છે એ અમુક ક્ષણિક પ્રક્રિયા છે. આ ES કોમ્પ્લેક્સ જે છે કેવી પ્રક્રિયા છે? ક્ષણિક પ્રક્રિયા છે. કે અમુક જ સેકન્ડના ભાગમાંથી એ પ્રક્રિયકથી છૂટો પડી જાય છે. હવે સપોઝ માનો કે અહીંયા છે આપણો સબસ્ટન્સ છે, બરાબર. કે અહીંયા છે આપણો સબસ્ટન્સ છે. હવે કે અહીંયાથી તમે રાસાયણિક પ્રક્રિયા કરો તો અહીંયા છે પ્રોડક્ટ છે તમને મળે છે. અહીંયા આપણો પ્રક્રિયક અને આપણને નિપજ છે આવી રીતે છે એ મળે છે, બરાબર. હવે કે ES કોમ્પ્લેક્સનું નિર્માણ થાય તો રાસાયણિક પ્રક્રિયા આપણને કંઈક આવી રીતે મળે છે. તો કે આ રાસાયણિક પ્રક્રિયા જે છે
એ ઉત્સેચકના જોડાણ વગર, અને આ પ્રક્રિયા જે છે એ ઉત્સેચકના જોડાણ સાથે. હવે તમે સમજી શકો છો, જો કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો જેમાં ઉત્સેચક ભૂમિકા નથી ભજવતું, આપણે જોયું હતું કે આપણને 1 કલાકની અંદર કેટલા કાર્બનિક એસિડના અણુ મળતા હતા, તો કે 200 જ અણુ મળતા હતા. એની જ જગ્યાએ જો આપણે કાર્બનિક એનહાઇડ્રેસ નામના ઉત્સેચકનો ઉપયોગ કર્યો તો આપણને 1 સેકન્ડની અંદર 6 લાખ અણુઓ મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ ES કોમ્પ્લેક્સ અહીંયા નિર્માણ થશે. આ પ્રક્રિયા દરમિયાન જ્યારે સબસ્ટન્સમાંથી છે એન્ઝાઇમ એની સાથે જોડાય છે, તો એન્ઝાઇમ આકૃતિની અંદર બુકની અંદર ભૂલ છે, અમુકની અંદર સુધારેલી છે, તો એ જોઈ લેજો કે પ્રથમ પ્રક્રિયા છે એ ઉત્સેચકના જોડાણ વગરની છે. બરાબર, ઉત્સેચકના જોડાણ વગર છે, આપણને પ્રક્રિયા દર ધીમો મળે છે. ત્યારબાદ કે અહીંયા પ્રક્રિયા દર વેગ વધે છે, તો કે ઉત્સેચકના જોડાણ સાથે, જ્યારે ઉત્સેચક પ્રક્રિયા સાથે જોડાય છે એ દરમિયાન આપણને શું જોવા મળે છે, તો કે વધારે છે એ આપણને પ્રક્રિયા વેગ જોવા મળે છે. તો આ બંને વચ્ચેનો જે તફાવત કે ઉત્સેચક સાથે અને ઉત્સેચક જોડાણ વગરના જે પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થાય છે એ બંને તફાવતને કહેવાય છે સંક્રમણ અવસ્થા. શું કહેવાય છે, તો કે એ ઉત્સેચકના જોડાણ સાથેની જો પ્રક્રિયા થાય અને ઉત્સેચકના જોડાણ વગરની પ્રક્રિયા જો થાય તો એ બંનેના પ્રક્રિયક અને નિપજની અંદર આપણને શું જોવા મળશે, તફાવત સર્જાશે. શું સર્જાશે, તફાવત સર્જાશે. એ તફાવત સર્જાય છે તો એને કહેવાય છે સંક્રમણ અવસ્થા. એટલે કે આ સંક્રમણ અવસ્થા છે જે ક્ષણિક હોય છે. અહીંયા જ આપણે પહેલા જ લખી દીધું છે. એ કેવી છે, તો કે ક્ષણિક છે. તો કે શા માટે ક્ષણિક છે, તો કે જ્યારે પ્રક્રિયા વેગ છે વધે છે, એ આપણે હમણાં તાપમાનની અંદર જોઈએ કે આપણો જે સબસ્ટન્સ જે છે એની સાથે છે એ પ્રક્રિયક જોડાઈ જાય, તો એ પ્રક્રિયક જોડાઈ જાય ત્યારબાદ છે એ પ્રક્રિયક છે એનાથી છૂટો પડી જતો હોય છે. તો આ બંને વચ્ચેનો જે તફાવત સર્જાય છે એ તફાવતને કહેવાય છે સંક્રમણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, જેને સક્રિય શક્તિ તરીકે ઓળખાય છે. શું કહેવાય છે, એક્ટિવ એનર્જી તરીકે પણ ઓળખવામાં આવે છે. કે એક્ટિવ એનર્જી કોને કહેવાય છે, તો કે જે એના દરમિયાન અમુક ઉષ્મા મુક્ત થાય જેને આપણે એક્ટિવ એનર્જી કહીએ છીએ. હવે અહીંયા 2 શબ્દો આપણે સમજવાના છે, ઉષ્મા ગ્રાહી. ઉષ્માગ્રાહી પ્રક્રિયા એટલે કે કેવી પ્રક્રિયા, તમે ધોરણ 10 ની અંદર ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા સમજી ગયા છો. બરાબર, તો કે ઉષ્માગ્રાહી તે ગ્રહણ કરે છે, તો કે પ્રક્રિયક અહીંયા નિપજ એટલે કે પ્રોડક્ટ અને સબસ્ટન્સ, જો એનો પ્રોડક્ટ નો સબસ્ટન્સ જે એ નીચલા કક્ષાનો હશે, શું હશે, નીચલા કક્ષાનો હશે, તો પ્રક્રિયા ગ્રાહી થશે. શું થશે, એમાં પ્રક્રિયક શક્તિનું શોષણ થશે, શક્તિ છે એ શોષાઈ જશે. જ્યારે આ ઉષ્મા ત્યાગી બને છે તો એની અંદર જે આ સબસ્ટન્સ છે એ ઉચ્ચ પ્રકારનો હશે. કેવો હશે, સબસ્ટન્સ જે છે એ ઉચ્ચ પ્રકારનો હશે, એટલે કે એમાંથી ઉષ્મા છે એ મુક્ત થશે, શક્તિ એટલે કે એટીપી છે એ મુક્ત થવાનો થશે. તો એટલા માટે અહીંયા 2 શબ્દ સમજવાના છે, ઉષ્માગ્રાહી અને ઉષ્મા ત્યાગી. તો આવી રીતે છે આપણે એનું ચાર્ટ દ્વારા નિરૂપણ છે એ કરી શકીએ છીએ કે ઉત્સેચક છે કઈ રીતે છે એનું નિરૂપણ કરવામાં આવે છે. તો કે પ્રક્રિયકમાંથી નિપજ થાય છે, ES કોમ્પ્લેક્સ બને છે. એ પ્રક્રિયક નિપજનો ES કોમ્પ્લેક્સ અમુક ક્ષણિક હોય છે. સંક્રમણ અવસ્થા કોને કહેવાય છે, તો કે ઉત્સેચક સાથેની પ્રક્રિયા અને ઉત્સેચક વગરની પ્રક્રિયા, તો એ બંને વચ્ચેનો તફાવત જે સર્જાય છે જેને સંક્રમણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, જે ક્ષણિક હોય છે. અહીંયા આ ભાગ છે એ અમુક સેકન્ડના ભાગની અંદર જ નિપજમાં રૂપાંતરણ થઈ જાય છે. તમે સમજી શકતા હશો કે આ પ્રક્રિયા છે એ લાંબો થઈ શકે, પરંતુ આ પ્રક્રિયા છે અમુક ક્ષણિક સેકન્ડના ભાગની અંદર છે એ પૂર્ણ થઈ જતી હોય છે. તો એટલા માટે છે એ સંક્રમણ અવસ્થા એટલે કે ક્ષણિક અવસ્થા કહેવામાં આવે છે. અને ઉષ્માગ્રાહી અને ઉષ્મા ત્યાગી એટલે શું, તો કે સબસ્ટન્સ જો નીચલા કક્ષાનો હોય તો એને પ્રક્રિયાની અંદર છે ઉષ્માગ્રાહી જોવા મળે છે. સબસ્ટન્સ ઉચ્ચલા કક્ષાનો એની પ્રોડક્ટ છે ઉચ્ચલા કક્ષાની હોય જેને ઉષ્મા ત્યાગી એટલે કે એમાંથી ઉષ્મા છે એ મુક્ત છે એ થાય છે. હવે અહીંયા આ ES કોમ્પ્લેક્સ સમજવા પહેલા આપ્યું છે, પરંતુ હવે આપણે અહીંયા સમજીએ કે ES કોમ્પ્લેક્સ કેવી રીતે નિરૂપણ થાય.
તો એના માટે આપણે ઉત્સેચકની એટલે કે એન્ઝાઇમની કાર્ય પદ્ધતિ જોવાની. કે ઉત્સેચકની કાર્ય પદ્ધતિ શું છે, ઉત્સેચકની કાર્ય પદ્ધતિ કોને કહેવાય? તો કે ઉત્સેચક જે છે આપણે 4 સ્ટેપની અંદર છે ઉત્સેચકની કાર્ય પદ્ધતિ છે એ સમજવાની છે. પ્રથમ સ્ટેપની અંદર વાત કરીએ તો પ્રથમ કે ઉત્સેચક જે છે એ કોની સાથે જોડાય છે? ઉત્સેચક પ્રક્રિયક સાથે જોડાય છે. બરાબર, અહીંયા હું એનું નિરૂપણ પણ દર્શાવું છું કે આ પ્રશ્ન પૂછાય છે 2 માર્ક્સની અંદર, 3 માર્ક્સની અંદર કે ઉત્સેચકનું કાર્ય પદ્ધતિ વર્ણવો. 4 મુદ્દા લખવાના અને આ એક સમીકરણ લખવાનું. બરાબર, તો કે ઉત્સેચક છે એ કોની સાથે જોડાણો? પ્રક્રિયક સાથે જોડાણું. હવે S ફોર શું સમજવાનું છે? પ્રક્રિયક, સબસ્ટન્સ. શું સમજવાનું? સબસ્ટન્સ. E એટલે ઉત્સેચક, જેને એન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ઉત્સેચક અને સબસ્ટન્સ એ બંને શું જોડાય છે? પહેલા સ્ટેપની અંદર લખ્યું આપણે ઉત્સેચક અને પ્રક્રિયક સાથે જોડાય છે. હવે અહીંયા મેં ખાલી લખ્યું પ્રક્રિયક સાથે જોડાય છે, પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ક્યાં જોડાશે? એના સક્રિય સ્થાને જોડાશે. ક્યાં જોડાશે? તો કે સક્રિય સ્થાને. પ્રક્રિયા ઉત્સેચક જે છે એના સક્રિય સ્થાને છે એ જોડાય છે, એટલે કે જે ગુહા જે છે પ્રક્રિયકનું સક્રિય સ્થાન છે જોડાણ માટેનું ત્યાં છે એ જોડાય છે. બીજા સ્ટેપની અંદર વાત કરીએ તો ઉત્સેચક પ્રક્રિયક બંને જોડાઈ ગયા ત્યારબાદ શું થાય છે? તો કે ઉત્સેચક અને પ્રક્રિયક સક્રિય સ્થાને ગાઢ રીતે જોડાય છે અને સ્વરૂપમાં ફેરફાર કરે છે. ખાલી એટલું યાદ રાખો, સ્વરૂપમાં ફેરફાર કરે છે. બીજા સ્ટેપની અંદર શું થશે? તો કે પ્રક્રિયકના સ્વરૂપમાં ફેરફાર થશે. હવે આપણે અત્યારે જે સમજી રહ્યા છે ઉત્સેચકની કાર્ય પદ્ધતિ, તેનું આપણને નિરૂપણ નથી દર્શાવ્યું. આ જ ઉત્સેચકની કાર્ય પદ્ધતિ તમારે કેમિસ્ટ્રીની અંદર સમજાવવામાં આવે છે. એમાં લોક એન્ડ કી મોડેલથી સમજાવવામાં છે. શું કહેવાય છે? લોક એન્ડ કી મોડેલ. તો હું અહીંયા દર્શાવું તમને ઉપર કે લોક એન્ડ કી મોડેલ જે છે એ શું છે. કે પહેલા આપણે શું કર્યું? ઉત્સેચક અને પ્રક્રિયક. કે માનો કે સપોઝ આ આપણો ઉત્સેચક છે. બરાબર, આ શું થઈ ગયું? આપણું ઉત્સેચક, સોરી આ આપણો સબસ્ટન્સ અને આ આપણો ઉત્સેચક. બરાબર, હવે ઉત્સેચક છે એના પ્રક્રિયકના સ્થાને જોડાય છે, સક્રિય સ્થાને જોડાઈ ગયા ત્યારબાદની આગળની ઘટના છે એ શું થાય છે? તો કે ઉત્સેચક એટલે કે પ્રક્રિયકના સ્વરૂપમાં ફેરફાર થાય છે. ઉત્સેચક શું કરે છે? પ્રક્રિયકના સ્વરૂપમાં ફેરફાર કરશે. એટલે કે આ પ્રક્રિયક જે છે એ કેવો થઈ જશે? થોડીક અંશે જે છે એ ફેરફાર થઈ જશે. અહીંયા આપણે દર્શાવતા નથી, એ તમારે ખાલી ઇમેજ કરવાનો છે કે પ્રક્રિયક જે છે એ ફેરફાર થઈ ગયો. બરાબર, પ્રક્રિયક જે છે એ શું થઈ ગયું છે? ફેરફાર થઈ ગયો છે. ત્રીજું સ્ટેપ એવું કંઈ કહેવા માંગે છે કે એના સ્વરૂપમાં જો ફેરફાર થાય, કે પ્રક્રિયકના સ્વરૂપમાં ફેરફાર થવાથી એની વચ્ચે ગાઢ સંબંધ થાય અને બંધો તૂટે. હવે તો કે કોના બંધો તૂટશે? તો કે પ્રક્રિયકની. કે પ્રક્રિયકના સ્વરૂપમાં ફેરફાર થયો, એટલે આ પ્રક્રિયકના સ્વરૂપમાં ફેરફાર થઈ ગયો, જેના કારણે છે એના અંદર રહેલા જે બંધો હશે, કે આ પ્રક્રિયક છે, કોઈ આપણે XYZ નામ અત્યારે નથી આપ્યું, કે આ પ્રક્રિયકની અંદરના જે બંધો હશે એ બંધો શું થઈ જશે? તૂટી જશે. કે હવે કે આ પ્રક્રિયક સબસ્ટન્સ તો શું થઈ ગયું? કે એના સક્રિય સ્થાને જોડાઈ ગયો. એટલે કે આ સાઈડ છે એ કેવી છે? એની સક્રિય સ્થાન છે. બરાબર, તો એના સક્રિય સ્થાને જોડાઈ ગયો એટલે કે આવી રીતે ગોઠવાઈ ગયો. હવે એની સાથે જોડાવાથી જ એના સ્વરૂપની અંદર શું થઈ ગયું? બીજા સ્ટેપની અંદર ફેરફાર થઈ ગયો.
જેવો જ એની અંદર ફેરફાર થાય છે એટલે કે એમની વચ્ચે રહેલા બંધો છે એ તૂટી જાય છે. એમની વચ્ચે રહેલા બંધો છે શું થઈ જાય છે? તૂટી જાય છે. બંધો તૂટી જાય છે અને પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય અને ઉત્સેચક છૂટો પડે. એ ચોથા સ્ટેપની અંદર છે આ પ્રક્રિયક છે એનું નિપજનું રૂપાંતરણ, નિપજની અંદર છે એનું રૂપાંતરણ થઈ જાય એટલે કે એ પાછો હતો ને એને જ એના સ્વરૂપમાં આવી જાય એટલે કે હવે છે આ નિપજ છે, હવે આ સબસ્ટન્સ નથી. આપણે નિપજ એમ જ દોરી દઈએ અને હવે કે આ ઉત્સેચક જે છે એ શું થઈ જાય છે? છૂટો પડી ગયો. બરાબર. તો આવી રીતે જે છે અહીંયા છે એ ES કોમ્પ્લેક્સ બને અને ત્યારબાદ છે એ અહીંયા છે આપણું આ પ્રોડક્ટ છે અને આ શું છે તો કે એન્ઝાઇમ છે. તો આવી રીતે આપણને નિરૂપણ થાય છે કે અહીંયા છે એ ES કોમ્પ્લેક્સ છે એ સર્જાય છે. શું બને છે તો કે ES કોમ્પ્લેક્સ બને છે. ત્યારબાદ જે છે એ પ્રક્રિયાથી છે એના સ્વરૂપમાં ફેરફાર કરે અને E+P એટલે કે અહીંયા પ્રોડક્ટ છે એ છૂટી પડે અને આ ઉત્સેચક જે છે હવે કોઈ નવી રાસાયણિક પ્રક્રિયા માટે છે શું થઈ જાય છે? સક્રિય થઈ જાય છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો મેં 8મા ચેપ્ટરની અંદર કીધું હતું ઉત્સેચક, ઉદ્દીપક એ બંને વચ્ચે તફાવત સમજાવવો જોઈએ કે ઉત્સેચક જે છે શું કરે છે? રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે પરંતુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન છે રાસાયણિક પ્રક્રિયામાં સીધી રીતે ભાગ લે છે. સીધી રીતે એટલે કે પ્રક્રિયક સાથે જોડાય છે, પ્રક્રિયક સાથે જોડાય છે ઉત્સેચક. બરાબર. ઉદ્દીપક છે રાસાયણિક પ્રક્રિયામાં સીધી રીતે ભાગ ભજવતા નથી પરંતુ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે છે. બરાબર. કોઈ બે વિદ્યાર્થી કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય અને કોઈ ત્રીજી વ્યક્તિ છે એમની ભાઈબંધી તોડવાનો પ્રયત્ન કરતા હોય તો રાસાયણિક પ્રક્રિયામાં એટલે કે બંનેના ભાઈબંધો નથી પરંતુ એ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તો એવી જ રીતે છે એ ઉદ્દીપકનું કાર્ય છે. તો ઉદ્દીપક, ઉત્સેચક અને એ બધું છે તમારે જુદા જુદા છે એ સમજવાનું છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને એ જ ખ્યાલ નથી આવતો કે ઉદ્દીપક અને ઉત્સેચકનું કાર્ય સમાન સમજી બેસે છે જેના કારણે મુશ્કેલી સર્જાય છે. તો અહીંયા સમજવાનું છે આ જે મોડેલ જે છે ને લોક એન્ડ કી મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. પહેલું સેન્ટેન્સ આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. પહેલું સેન્ટેન્સ શું છે તો કે ઉત્સેચક જે છે એ પ્રક્રિયક સાથે જોડાય છે. કયા સ્થાને જોડાય છે? એના સક્રિય સ્થાને. ક્યાં જોડાશે તો કે એના સક્રિય સ્થાને કોઈ ગુહા જે હશે, જે ખાંચ હશે એ ભાગે છે એ જોડાય છે. બરાબર. ત્યારબાદ છે એ ES કોમ્પ્લેક્સનું નિર્માણ કરે છે. શું બને છે? જે આ કેવું હોય છે એ ક્ષણિક હોય છે. એ કેવું હોય છે તો કે ક્ષણિક છે. અમુક સમયમાં જ છે એ કેવું થઈ જાય છે? રૂપાંતરણ છે એ થઈ જાય છે. શામાં? તો કે પ્રોડક્ટમાં. બરાબર. હવે બીજું સ્ટેપ શું છે? પ્રક્રિયકના સ્વરૂપમાં ફેરફાર કરે. ઉત્સેચક એના સક્રિય સ્થાને જોડાઈ જાય જેના કારણે પ્રક્રિયકના સ્વરૂપમાં ફેરફાર કરે છે. ત્રીજું સ્ટેપ પ્રક્રિયકના સ્વરૂપમાં જો ફેરફાર થાય, જો આપણું સ્વરૂપ ગોળ હોય અને ચોરસ થઈ જાય તો એના અંદર શું થઈ ગયા? રાસાયણિક બંધો છે એ ફેરફાર થાય તો એના રાસાયણિક બંધો શું થઈ જાય છે? ફેરફાર થઈ જાય. રાસાયણિક બંધો તૂટે છે. એ જ રાસાયણિક બંધો તૂટવાના કારણે શું થાય? પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય અને એ નિપજમાં રૂપાંતરણ થઈ જાય અને પ્રક્રિયક છે એ છૂટો પડી જાય અને એ પ્રક્રિયક છે હવે કોઈ નવી રાસાયણિક પ્રક્રિયા માટે છે શું થઈ જાય છે? તૈયાર થઈ જાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સમજવાનું છે કે આ 4 મુદ્દા અને આ એક સમીકરણ છે આપણને આવડતું હોવું જોઈએ. હવે આપણે ભણવાનું છે ઉત્સેચક પર જુદા જુદા પરિબળોની અસર કેવી થાય છે કે આપણે જોઈએ કે ઉત્સેચકોની અંદર કે જુદા જુદા પરિબળો શું છે. તો આપણે ખ્યાલ છે કે આપણે હમણાં આગળના લેક્ચરની અંદર જે જોયું હતું કે ઉત્સેચક જે છે એ 40 સેલ્સિયસ તાપમાને ડીનેચરેશનની પ્રક્રિયા કરે છે એટલે કે વિનૈસર્ગીકૃત થઈ જાય છે. શું થઈ જાય છે તો કે વિનૈસર્ગીકૃત. તો આપણે અત્યારે જોઈએ કે કયા કયા પરિબળો એના પર ભાગ ભજવે છે. ઉત્સેચક પર અસર કરતા
પરિબળો, 4 પરિબળો આપ્યા છે. તાપમાન, pH, પ્રક્રિયકની સાંદ્રતા અને ચોથું છે રસાયણનું જોડાણ થવું. કોઈ વિશિષ્ટ રસાયણ જે છે એનું જોડાણ થવું. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા સમજતા થઈએ કે તાપમાન અને pH જે છે એ કેવી રીતે છે પ્રક્રિયા વેગ પર અસર કરતા હોય છે. બંને ચાર્ટ સ્વરૂપે આપણને દર્શાવ્યા છે કે કેવી રીતે છે એ અસર દર્શાવે છે. બરાબર, કે એક તાપમાનનો ચાર્ટ આપ્યો છે અને બીજો છે આપણને pH નો આલેખ આપ્યો છે. કે રાસાયણિક પ્રક્રિયાની અંદર વાત કરીએ તો ઉત્સેચકો જે છે શાના બનેલા છે, પ્રોટીનના બનેલા છે. એના પર જુદા જુદા તાપમાન અને pH ની અસર થાય છે. એટલે કે પ્રક્રિયા વેગ છે ક્યાં સુધી વધે છે કે મહત્તમ તાપમાન સુધી જ પ્રક્રિયા વેગ છે એ વધે છે અને ત્યારબાદ છે એ કેવું થઈ જાય છે, નિષ્ક્રિય થઈ જાય છે. કે કોઈ રાસાયણિક પ્રક્રિયા જે છે એની અંદર છે આપણે તાપમાન જો વધારવામાં આવે, આપણને ખ્યાલ છે 40 સેલ્સિયસ તાપમાન છે મહત્તમ તાપમાન છે. 40 સેલ્સિયસ સુધી ઉત્સેચક છે એ ડિનેચરેશન પામતા નથી, વિનૈસર્ગીકૃત થતા નથી. પરંતુ જો 40 સેલ્સિયસ તાપમાન કરતા એનું તાપમાન વધારવામાં આવે તો એ શું થઈ જાય છે, નાશ પામે છે. શું થઈ જાય છે, નાશ પામી જાય છે. હવે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે જેમાં ફિક્સ જે છે કે 36 સેલ્સિયસ જેટલું તાપમાન છે અને જરૂરી છે. જો આપણે રાસાયણિક પ્રક્રિયાની અંદર 36 સેલ્સિયસ કરતા તાપમાન કરતા ઓછું તાપમાન આપણે આપીએ તો એ રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય. તો આ મહત્તમ તાપમાન તેને કહેવામાં આવે છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન છે ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ pH હોવી જરૂરી છે. એટલે કે મહત્તમ એટલે કે ચોક્કસ તાપમાન હોવું જરૂરી છે. એવી જ રીતે pH કે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે છે કે આપણે pH જો પ્રક્રિયકની અંદર વધારવામાં આવે તો એ ઉત્સેચક જે છે શું થઈ જાય છે, ઉત્સેચક પર pH ની અસર થાય છે. જેમ જેમ તમે વધારતા જશો એકદમ મહત્તમ pH, આટલી pH જે છે એના માટે શું છે તો કે મહત્તમ pH પછી વધારવામાં આવે તો એ છે એની કાર્ય પદ્ધતિ વધતી નથી. એટલે કે એને કાર્ય અંદર વધારો થતો નથી, એ નિષ્ક્રિય થઈ જાય છે અથવા તો એ નાશ પામી જાય છે. તો એમ ચોક્કસ તાપમાનને મહત્તમ pH અને મહત્તમ તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. કે રાસાયણિક પ્રક્રિયાની અંદર વાત કરીએ તો કે રાસાયણિક પ્રક્રિયાની અંદર તાપમાન અને pH જુદા જુદા હોય છે. બધી જ રાસાયણિક પ્રક્રિયાની અંદર જુદા જુદા તાપમાન, જુદી જુદી pH આપણને જોવા મળે છે. ઉત્સેચકો પણ જુદા જુદા જોવા મળે છે. બધા જ છે એ જુદા જુદા તાપમાને નિર્ભર હોય છે. જ્યાં સુધી કે મહત્તમ તાપમાન કોને કહેવામાં આવે છે તો કે મહત્તમ તાપમાન કે કોઈ ચોક્કસ નિયમ અનુસાર છે કે સપોઝ એક આપણે આ 36 સેલ્સિયસ જેટલું તાપમાન વાળી કોઈ રાસાયણિક પ્રક્રિયા છે અને જે આપણે એનો દર છે ઘટાડી દેવામાં આવે, એનું તાપમાન જો ઓછું કરવામાં આવે તો એ પ્રક્રિયા કેવી થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય, ધીમા દરે થાય. કેવી થઈ જાય, ઇન શોર્ટ ધીમા દરે થાય. તો એવી જ રીતે કોઈ રાસાયણિક પ્રક્રિયાનું જો તાપમાન વધારવામાં આવે તો એનો દર ક્યાં સુધી વધશે, મહત્તમ તાપમાન સુધી, એટલે કે ઇષ્ટતમ તાપમાન સુધી. બરાબર, અને એ જ ઇષ્ટતમ pH સુધી જ એનો દર છે એ વધે છે. તો એ મહત્તમ તાપમાન અને મહત્તમ pH એટલે કે ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ pH તરીકે ઓળખવામાં આવે છે. હવે પછી છે પ્રક્રિયકની સાંદ્રતા. કે પ્રક્રિયકની સાંદ્રતા સમજવા માટે આપણને એક અલગથી ગ્રાફ આપ્યો છે કે આપણી પાસે છે સપોઝ અહીંયા તમે સમજો કે આપણી પાસે છે અહીંયા 10 લીટર જેટલું સાંદ્રતા ધરાવતું પાત્ર છે. બરાબર, એની અંદર છે જેટલા અણુઓ, આપણે અણુઓથી જ સમજીએ કે આપણી પાસે છે આ પાત્રની અંદર છે 500 અણુઓ છે. કેના, સબસ્ટનના. કે સબસ્ટનના એટલે કે પ્રક્રિયકના 500 અણુઓ છે. તો કેટલા ઉત્સેચકોની જરૂર પડશે, આપણે 500 ઉત્સેચકોની. કેટલા ઉત્સેચકોની આપણે જરૂર પડશે તો કે 500 ઉત્સેચકોની જરૂર પડશે. બરાબર, તો કેવા શું માંગુ છું અહીંયા સમજો તમે કે આપણે કોઈ પ્રક્રિયા વેગ છે વધારતા જઈએ એક સમય એવો આવશે કે મહત્તમ થઈ જશે. શું થઈ જશે, મેક્સિમમ થઈ જશે, જેને Vmax તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે કે પ્રક્રિયા વેગ જે છે આ શું છે તો કે પ્રક્રિયા વેગ છે એ કેવો
થઈ જાય છે, મહત્તમ થઈ જાય છે. એક સમય એવો આવે છે કે જેની અંદર છે તમે પ્રક્રિયકની સાંદ્રતા જો વધારો, કે હજુ તમે સપોઝ માનો કે અહીંયા પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરો છો, કે તમારી પાસે અહીંયા પ્રક્રિયક 500 સબસ્ટન્સ જે છે એની સાથે છે 500 પ્રક્રિયક જોડાઈ ગયા, એ મહત્તમ છે, બરાબર. હવે તમારી પાસે અહીંયા તમે 700 પ્રક્રિયક દાખલ કરો છો. કેટલા પ્રક્રિયક દાખલ કરો છો? 700 પ્રક્રિયક દાખલ કરો છો, અને ઉત્સેચકો તો 500 જ છે. ઉત્સેચકો કેટલા છે? 500 જ છે. તો ઉત્સેચકો 500 છે, પ્રક્રિયકો 700 છે, તો આપણી પાસે 200 પ્રક્રિયક કેવા છે? વધારે છે. તો એ પ્રક્રિયા વેગ વધશે નહીં. પ્રક્રિયા વેગ તો મહત્તમ જ રહેશે. પ્રક્રિયા વેગ શું રહેશે? મહત્તમ જ રહેશે. પ્રક્રિયા વેગમાં કોઈ પણ પ્રકારનો વધારો જોવા મળશે નહીં. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે બીજા 200 પ્રક્રિયા અંદર છે, જો પ્રક્રિયા વેગ આપણે વધારવો છે, સપોઝ તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારતા જાઓ તો એમાં ઉત્સેચકનો વેગ પણ વધી જાય છે, જેને પ્રક્રિયા વેગ તરીકે ઓળખવામાં આવે છે, જેને Vmax કહેવાય છે. હવે એનું અડધું કરીએ તો Vmax/2 તરીકે ઓળખાય છે, અને અહીંયા કેમ દર્શાવ્યું છે, બરાબર. તે તમે આગળના ધોરણની અંદર ભણશો ત્યારે તમારે આ જ માહિતી એટલે આ જ થિયરી જે છે એ બધા જ ફિલ્ડની અંદર છે આગળ આવશે. ત્યારે તમારે સાબિત કરવાનું હશે કે ઉત્સેચકમાં પ્રક્રિયા વેગ છે કેવી રીતે મહત્તમ થાય છે, એટલે કે Vmax જે છે એ કેવી રીતે છે એ જોવા મળે છે. અત્યારે આપણે ખાલી એ યાદ રાખવાનું છે. તો આવી રીતે અહીંયા કે પ્રક્રિયા વેગ જો તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારો તો મહત્તમ વેગ સુધી જ છે વધે છે. ત્યારબાદ જો પ્રક્રિયા વેગમાં વધારો થતો નથી. શા માટે? કારણ કે જેટલા ઉત્સેચકો બાઇન્ડ થવા જોઈએ, કેટલા અણુઓ બાઇન્ડ થવા જોઈએ, એટલા અણુઓ તો આપણી પાસે છે, એટલા ઉત્સેચકો પણ છે. તો પ્રક્રિયા વેગ મહત્તમ થઈ જશે, એક સમયે મહત્તમ થઈ જશે. પરંતુ જો તમે પ્રક્રિયકની અંદર વધારો કરતા જાઓ, સાંદ્રતામાં વધારો કરતા જાઓ, તો પ્રક્રિયા વેગ વધશે નહીં. એ યાદ રાખવાનું છે. ઘણી વખત છે તમને દાખલા સ્વરૂપે પૂછાઈ શકે કે આપણી પાસે પ્રક્રિયા વેગ જે છે એ કેટલો છે, તો કે પ્રક્રિયા વેગ છે એ 500 જે છે, અને આપણી અંદર છે ફરી વખત સબસ્ટન્સના અણુઓ દાખલ કર્યા તો પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થાય છે? પ્રક્રિયા વેગમાં કાંઈ ફેરફાર થતો નથી. જો ઉત્સેચક અંદર દાખલ કરે તો પ્રક્રિયા વેગમાં ફેરફાર સર્જાય. એ ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે અહીંયા જોયું કે ઉત્સેચક સાથે પ્રક્રિયક જોડાઈ જાય છે, બરાબર. ઉત્સેચક સાથે છે એ પ્રક્રિયક જોડાઈ જાય છે. તો ઘણા એવા પણ પ્રક્રિયાર્થીઓ છે, ઘણા એવા પણ રસાયણો જે છે એ પ્રક્રિયક સાથે જોડાઈ જાય છે, જેને ઇન્હિબિટર તરીકે ઓળખવામાં આવે છે, અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા છે એ સરળતાથી થાય છે, ES કોમ્પ્લેક્સ બને છે. પરંતુ જો આ રાસાયણિક પ્રક્રિયાની અંદર છે કોઈ ઇન્હિબિટર જોડાઈ જાય, કોઈ અવરોધક જોડાઈ જાય, ઇન્હિબિટરને આપણે શું કહીશું? અવરોધક છે એ જોડાઈ જાય તો એને આપણે છે એ ES કોમ્પ્લેક્સ નિર્માણ નહીં થાય, અને એ પ્રક્રિયા કેવી થઈ જશે? નિષ્ક્રિય થઈ જશે, આગળ વધશે નહીં. તો એવી જ આપણે પ્રતિસ્પર્ધી ઇન્હિબિટર તરીકે વાત કરવાની છે અહીંયા. જેને કોમ્પિટિટિવ ઇન્હિબિટર કહેવાય છે. પ્રતિસ્પર્ધી પ્રક્રિયક કોને કહેવાય છે? તો સપોઝ માનો કે આપણી સાથે છે કોણ જોડાવવો જોઈએ? ES સંકુલ જોડાવવું જોઈએ, જેની જગ્યાએ કોઈ અન્ય રસાયણ એટલે કે એવું વિશિષ્ટ રસાયણ જોડાઈ જાય છે જેનું સાંકેતિક જેનું આણ્વીય નિરૂપણ પણ કોના જેવું હશે? પ્રક્રિયક જેવું. કોના જેવું હશે? પ્રક્રિયક જેવું. કે કોઈ એવા વિશિષ્ટ રસાયણો જે છે જેની સાથે છે ઉત્સેચક જોડાવાની જગ્યાએ કોઈ અન્ય તત્વ જોડાયેલ છે, અન્ય ઘટક જોડાયેલ છે, જેનું ઉદાહરણ છે સક્સિનેટ. સક્સિનેટ સાથે છે એ સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝને જોડાવાનું છે, એની જગ્યાએ છે મેલેનેટનો અણુ જોડાઈ જાય છે. એની જગ્યાએ કોણ જોડાઈ જાય છે? તો કે મેલેનેટનો અણુ જોડાઈ જાય છે. જોડાવાનું કોને છે?
સક્સિનેટ ડિહાઇડ્રોજનેઝ. તો આ તો પ્રક્રિયક છે. આ શું છે? પ્રક્રિયક છે. પરંતુ પ્રક્રિયક કેવી રીતે ઓળખશે કે આ ઉત્સેચક છે કે આ કોઈ વિશિષ્ટ રસાયણ છે? બંનેના આણ્વીય સંરચના, આણ્વીય નિરૂપણ કેવા છે? સમાન છે. જેના કારણે છે કે અહીંયા મેલેનેટ જોડાઈ જાય તો એ પ્રક્રિયા શું થઈ જાય? આ બંને વચ્ચે જોડાવા માટે અહીંયા સ્પર્ધા થાય છે. શું થઈ જાય છે? બંને વચ્ચે છે સક્સિનેટ ડિહાઇડ્રોજનેઝ અને મેલેનેટ નામના ઘટક સાથે છે જોડાવા માટે સ્પર્ધા થાય છે, જેને કોમ્પિટિટિવ ઇનિબિટર કહેવાય છે. તો પ્રતિસ્પર્ધી ઇનિબિટર, પ્રતિસ્પર્ધી તરીકે ઓળખવામાં આવે છે કે પ્રતિસ્પર્ધી પ્રક્રિયકો. બરાબર. તો એક ખાસ વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું છે. હવે ખૂબ જ મહત્વની લાઈન કે પ્રતિસ્પર્ધી ઇનિબિટરનો ઉપયોગ એટલે કે પ્રતિસ્પર્ધી પ્રક્રિયકનો ઉપયોગ છે એ ક્યાં થાય છે? તો કે બેક્ટેરિયા નિરૂપણમાં, કે આપણે જંતુનાશક દવા બેક્ટેરિયલ નિરૂપણની અંદર છે આ પ્રતિસ્પર્ધી પ્રક્રિયકનો ઉપયોગ છે એ થાય છે. એ એક માર્ક્સની અંદર યાદ રાખવાનું છે કે કોમ્પિટિટિવ ઇનિબિટરનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે કોમ્પિટિટિવ ઇનિબિટરનો ઉપયોગ છે એ બેક્ટેરિયલ નિરૂપણની અંદર છે એ થાય છે. બેક્ટેરિયલ નિયંત્રણ જો આપણે કરવું હોય તો એની અંદર છે આનો ઉપયોગ છે એ થાય છે. તો આજે આપણે આ જુદા જુદા એના અસર કરતા પરિબળો છે તાપમાન, પીએચ, પ્રક્રિયકની સાંદ્રતા અને વિશિષ્ટ રસાયણનું જોડાણ. હવે એક જ લેક્ચરનું આપણું કામ છે કે આ ઉત્સેચકની ક્લાસિફિકેશન શું છે અને ઉત્સેચકની અંદર છે સહકારકો કેવી રીતે ભાગીદાર થાય છે. આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી છે એ રાખીએ. બધા વિદ્યાર્થી મિત્રો 9મું ચેપ્ટર છે એ ખાસ રિવિઝન કરજો, કારણ કે એ આગળ બધા જ તમને જે ચેપ્ટરો છે એની અંદર અમુક ને અમુક સેન્ટેન્સની અંદર અમુક વર્ડની અંદર છે આ ચેપ્ટર છે એ રિલેટેડ હશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રોને ધ્યાન કે બધા જ શબ્દો છે એ ભારપૂર્વક અને સમજણપૂર્વક છે એ વાંચવાના છે અને યાદ રાખવાના છે. જય હિન્દ.